જો 8:30 વાગી ગયા છે અને આલુ પરોઠા અને અમે એવા છીએ આલુ પરોઠા ખાવા ચાલુ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, છાંટા ચાલુ થઈ ગયો પાછા ધીરે ધીરે અહીંયા આવે છે પાછા છાંટા. નહીં ખાવા દે તો બાંધેલું છે એટલે તો નહીં વાંધો આવે. તો પાર્સલ લઈને વયા જાય બીજું શું ઘરે, કેમ કે આલુ પરોઠા ખાવા નીકળે વરસાદ થઈ ગયો ચાલુ. જો नहीं छो ने इतनी खाऊ तो खाते आलू परोठा बेटा गरम होए बेटा. हेलो गर्मा गर्म आलू का पराठा और बारिश शुरू है और गर्मा गर्म परोठा आलू कितना नहीं थी एक नंबर आलू का पराठा. चलो आ जाओ जल्दी से खाना खा लो वरना बारिश आ जाएगी. जल्दी जल्दी खा लो. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? હમણાં તો અમારે લગ્નની ખરીદી ખૂટતી જ નથી. લગ્નની ખરીદીમાં પડ્યા છીએ ને કે વાત જવા દો. સવારમાં ઉઠીને કંઈક ને કંઈક લેવાનું નીકળે, કંઈક ને કંઈક લેવાનું નીકળે. એટલે જો અત્યારે સવારના 10 વાગ્યા છે અને અમે જઈએ છીએ ગામમાં, કેમ કે નૈત્રીબેનના કપડાં લીધા, એને પપ્પાના ચપ્પલ લીધા, મારી ચોલી, આવું બધું તો પતી ગયું છે. પણ નૈત્રીબેન કહે છે હજી મારે ચપ્પલ લેવા છે, પછી મેકઅપ લેવો છે. સારું હાલો હવે એને ચપ્પલ લેવા છે, મેકઅપ લેવો છે, બધું લેવું છે તો લઈ આવીએ ગામમાંથી. અને વરસાદ એ છો કે અંધાર્યો છે, બપોર પછી તો છો કે રોજ આવે જ છે વરસાદ. હમણાં કાલે એવો તો ખરખાઈ નો તું પછી ખોઈ નાખીએ. તારી સાઈડ છે ઊભી થઈને આમ છો, ટેબલ ઉપર બેસ, ટેબલ ઉપર બેસ, પપ્પા પહેરાવે તને. હો હે પણ તું પહેરીશ ને પછી. હવે ઊભી થાજી, ઊભી થાજી. તને ક્યાં ગમે છે? વ્હાઈટ ગમે છે કે ઓલી ગમે છે? હે હાલો નૈત્રીબેનની ખરીદી ચાલુ છે. એને પપ્પાના ચપ્પલ પૂરા થયા, નૈત્રીના ચપ્પલ લીધા આમાં જો. હવે એના માટે આ કટલેરી લઈએ છે. અને લિપસ્ટિક એવી આ કેટલા વાળી છે? મસ્ત કલર હોય ને. આ ફાઇન છે, આ કલર ફાઇન છે, આ ફાઇન કલર છે, આ ફાઇન છે. હાલો તારો જોઈએ એવો જ છે. ઓકે હા એવું આમાં મૂકી દે. હાલો ચાલો નાની લિપસ્ટિક આવી ગઈ. ઝાંઝરી છે આના માટે. અરે આપણે તો મહેંદી હાથે નેચરલ મૂકવાની છે એવી. ઝાંઝરી ઝાંઝરી દીકરા ઝાંઝરી પછી તને લઈ દેશે. કેટલા? તારો અહીંયા ઉપર આમ હેરસ્ટાઈલમાં હે અહીંયા આવી રીતના આમ નાખી દઈશ તને. આમ હે પહેરીશ ને તું તો આમ જો બાજુ છો. તો 1:30 વાગ્યો અને અમે ઘરે આવ્યા અને નૈત્રીબેન
બેનના ચપ્પલ લીધા, પછી નેત્રી બેન માટે કટલેરી લીધી, કેટલું બધું લિપસ્ટિક, પછી મેકઅપ બોક્સ. અરે વાહ, હા નિકાલ. જો આ નેત્રીના ચપ્પલ અહીં રાખ દે. જો બધા કેવા છે કોમેન્ટ કરીને કહેજો. જો પછી બીજું બતાવ બીજું. જોયું? હા, જો આ નૈત્રીનું મેકઅપ બોક્સ જોયું, નાનું એવું. આ સ્પેશિયલ નૈત્રી માટે જ, કેમ કે મારું તો કઈ રહેવા નથી દેતી કા નૈત્રી. પછી આ મેકઅપ કરવા માટેનું બ્રશ, કેટલા બધા બ્રશ છે. જો આંખ ઉપર કરવાનું, પછી ગાલ ઉપર કરવાનું આખું. પછી આ નૈત્રીએ જો મહેંદીના લીધા સ્ટીકર, મહેંદી મૂકવાના સ્ટીકર. પછી લિપસ્ટિક, આ મને આપીશ લિપસ્ટિક કરવા? આ કલર મને બહુ ગમે, બીટ કલર. આપીશ અત્યારે? ની વાત સાચી. પછી બતાવ કોણ મહેંદીનો ભૂલાઈ ગયો બાબુન કરે એક. જો આ નેલ પોલિશ લીધી, પછી આ ઝાંઝરી લીધી નૈત્રીએ, લાવ પહેરાવી દઉં ઝાંઝરી. પછી આ હેર પિન લીધી, ખુલ્લું જ છે, એક સાઈડમાંથી ખુલ્લી જ જશે. બતાવ, જોવો બધાય. અને આ ખોલીને બતાવું તમને બધાને કેવું લાગ્યું. એમ ન રખાય, આમ રખાય, આમ સીધું રખાય. અહીંથી ખોલવાનું, અહીંથી આ દિલ વાળું છે મારું, આ છે ને સ્કેચ. આમ કર. જા. પછી આ મને આવડે. જો આ મસ્ત આઈ શેડો. અરે વાહ, આ મેકઅપ. અરે વાહ. નાનો નાનો અરીસો હોતે અહીંયા, અને નાનો અરીસો હોતી. જો આમાં અરીસો છે, આ અરીસો છે નાનો. જો અત્યારે 2:30 વાગ્યા છે, એને પપ્પા ઉપર સૂઈ ગયા, અને આ કયું ની મેકઅપ જો ખોલીને બેઠી છે સેટી ઉપર. બધું લિપસ્ટિક ને મેકઅપ ને જો તો હાઈથી લિપસ્ટિક કરી કેવી આવડે છે એને કરતા. જરાય બાયણે ન નીકળવા દે, ઓઠની બાયણી એવી આવડી ગઈ છે ને હવે તો. જો અત્યારે 9:30 થયા છે, અને રસોઈ કાંઈ બનાવી નથી. કેમ કે પહેલાં એવું હતું કે મારા જેઠના ઘરની રસોઈ કરવાની હતી, મારા જેઠાણીને પાર્લરમાં જવાનું હતું ને, તો અહીંયા કીધું કે 2 ઘરની રસોઈ કરી નાખશું. પણ એ હજી પાર્લરમાંથી આવ્યા નથી, એટલે હવે એ એમ કહેતા હતા કે હું બહાર કંઈક નાસ્તો કરી લઈશ. અને મારા જેઠ એમ કહે છે કે મારે બપોરનું પડ્યું છે, એટલે મારે કંઈ ખાવું નથી. તો નૈત્રીને પપ્પાને ફોન આવ્યો, એ મારા નણંદના ઘરે ગયા હતા, તો ત્યાં એણે સિઝલર બનાવ્યું હોય છે. તો એવું થોડું ખાધું હોય કે સિઝલર ખાધું થોડુંક, એટલે પેટ તો ભરેલું જ છે, એટલે રસોઈ કંઈ કરવી નથી. કે હાલ બાયણે કંઈક નાસ્તો કરી લેશું થોડો. અને મારે તો 1 પ્લેટ પાણીપુરીની 2 પ્લેટ ખાવ એટલે મારું તો પેટ ભરાઈ જાય. એટલે કંઈક એવો નાસ્તો કરી લેશું, પાણીપુરી કે ગાંઠિયા કે એવું કંઈક ખાઈ લેશું. એટલે રસોઈ કંઈ કરવાની છે નહીં. તો સારું, હાલો અમે બાયણે નાસ્તો કરતા આવીએ. અમારે તો જો કે લગ્ન હોય કે ન હોય, રસોઈ તો કરવાની કોઈ દી આવતી જ નથી. આ તો હમણાં લગ્ન છે એટલે માનું છે કે લગ્ન છે એટલે લગ્નના કામકાજ હોય, કપડાના બધે આ છે તે છે વ્યવસ્થિત. એટલે કીધું કે રસોઈ મારા જેઠાણીને મેં એટલે જ કીધું હતું કે હું અહીં બનાવી નાખીશ. તો કે ના એ કે હું બહાર નાસ્તો કરી લઈશ, કેમ કે હજી પાર્લરમાં જ છે, હજી આવ્યા નથી. તો સારું, હાલો અમે નાસ્તો કરતા આવીએ. જો આ પૌવા બટેટા બનાવવાના હતા, તો હા કેટલા 500 પૌવા છે ને, 500 પૌવા લઈ આવ્યા, ચટણી લઈ આવ્યા, અને અત્યારે ટાઈમે વાજુ ફરી ગયું. એ કે ગામમાં નાસ્તો કરી લેશું. એ તો હવે વર્ષો થઈ ગયા જાગો, હવે એમાં ક્યાં પછી ફેર પડે. હવે આ બધી વસ્તુનો હવે બધા કઈ આનો મીઠલા આના નથી. આમાં ડુંગળી નાખો ને ભાઈ થોડી. હે આના વિડિયા નથી. દીકા ખાવી તારે? એ નહીં ખાય, તું ખાઈ લે ને ભાઈ સાહેબ, બાપા આવે. તું ખાઈ લે. પૌવા મારે કાલે પાછા દઈ આવવા પડશે, કા પછી કાલે બનાવવા પડશે બધાને. જો પાણીપુરી ખાધી, અને હવે આવ્યા છે નેત્રીબેન કે ગાર્ડનમાં જવું છે. ને આજ તો ગરમી બહુ છે, કા બહુ જ. ગાર્ડનમાં પવન નથી. એમ બાઇક હાલે ને, હોન્ડા એક્ટિવા હાલે ને, ત્યારે એમ થાય કે પવન આવ્યો, બાકી તો જરાય પવન નથી આવતો. એટલી ગરમી છે, બફારો છે. સ્ટ્રોબેરી નેત્રી શું ખાશે?
ચાલો આ તો શેરડી છે કાણીત્રી સવા 11 થયા અને અત્યારે અમે રખડીને આવ્યા અને રસ્તામાંથી જો આ શેરડીનો રસ લીધો ને આવીને અમે ત્રણેય પીએ છીએ રસ. તો હાલો બધાય રસ પીવા. આઈસ્ક્રીમ ખાય કે ગુલ્ફી ખાય કે થીક શેક પીએ કે પણ મને જ્યારે રસ પીવું ને ત્યારે નીંદર આવે. જ્યાં સુધી રસ ન પીવું ને ત્યાં લગી મને એવું લાગે કે કંઈક ખૂટે છે.